દાહોદ શહેર સહિત જિલ્લામાં છેલ્લા 2 દિવસથી કાળઝાળ ગરમીથી જિલ્લાવાસીઓ ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ત્યારે મહત્તમ તાપમાનનો પારો સાંજના 4 વાગ્યા દરમિયાન 43 ડિગ્રી સેન્ટીગ્રેડ પર પહોંચતા બપોરના 12 થી સાંજના 5 વાગ્યા સુધી શહેર સહિત જિલ્લાના જાહેર રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા હતા। દાહોદ શહેર સહિત જિલ્લામાં વાવાઝોડા સાથે થયેલા કમોસમી વરસાદ બાદ છેલ્લા 2 દિવસથી આંશિક વાદળીય વાતાવરણ વચ્ચે આકરી ગરમી અને અસહ્ય ઉકળાટથી દાહોદવાસીઓ ત્રાહિમામ પુકારી ગયા છે। તેમાંય બપોરના સમયે તો અંગોને દજાડતી ગરમીના કારણે શહેરના રાજમાર્ગો પર તેની સ્પષ્ટ અસર જોવા મળી રહી છે। આજે મહત્તમ તાપમાનનો પારો 43 ડિગ્રી સેન્ટીગ્રેડ પર પહોંચ્યો છે। દાહોદ શહેર સહિત જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં 4 દિવસ પૂર્વે વાવાઝોડા સાથે વરસાદ થયા બાદ ગરમી અને બફારામાં એકાએક વધારો થયો છે, જેના પગલે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। આંશિક વાદળિયા વાતાવરણ વચ્ચે સવારથી જ આકરી ગરમીના કારણે લોકો મહત્વના કામ વગર ઘરો તેમજ ઓફિસની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, જ્યારે ઠંડા પીણા, શેરડીના ગોલા તેમજ લસ્સી વગેરેની લારીઓ તથા દુકાનોમાં કામકાજ માટે બહાર નીકળવા મજબૂર લોકો જોવા મળી રહી છે। આજે સવારથી જ આકરી ગરમી અને બફારો અનુભવાયો હતો।